એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તઈ કેમ નરવા છો ને વેવાણ? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે સાચી વેવાણ. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય એ ઓગળી જાય. સાચી વાત છે વેવાણ. તમને આમાં કઈ તકલીફ નથી પડી ને? કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. સીધા રોડે રોડ મોરબી થી આયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાઈ વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હજી એકવાર લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આ મહેમાન એટલે આ નથી ઓળખતા તમે? પરિચય જ નથી આપ્યો તો? ઈ મારાથી નાની મારી દેરાણી સુશીલા. સગાઈમાં નહોતા? તે હગાવાલા ન્યા ગયા હતા. તમારા માટો જાય? આટો જાય પાછા આવે એટલે અહીંયા હોળી થાય. સુશીલા વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આપણી વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોઢ ડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? દોઢ ડાયો એમ કહેવાય? તો ડાપણ ડાયો. એમેય નો કહેવાય. તો હળંગ ડાયો. એમેય નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? પૈસા નથી જોતા આવે. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. હું શું કામ કરું? કેવું પડે? આપણે જાન લઈને આવ્યા છીએ અને ઓળખાણ નહીં દે તો માંડવેથી કાઢી મૂકશે. કાઢી હું રાજાનો પ્રધાન. પ્રધાનજી સવો હવે નહીં કાઢે. હું રાજાનો પ્રધાન છું. મહારાજાના ગેટ પાસે બેઠો હોય, મહારાજા રથ લઈને નીકળે એટલે હું ત્યાં નોકરી કરતો હોય. એમ પ્રધાનજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો. તઈ હું વાતો કરવા માંડ્યો છો? લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણામાં આમાં તને કઈ ફેર નથી દેખાતો? કોણ છે? ઈ પતુના સાસુમાં છે. હગા. તે હગા જ હોય ને. આ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વેવાણ થાય આપણા. વેવાણ. આ જો ભાઈ ને લઈને આવ્યા છે ટાઢોળાના. આવું કઈ વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. હે તારે ભાઈ થાય અહીં બધાને ખબર છે. હા પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. આ અમે જાન ધોડીને લઈને આવ્યા. વાહનની પર નહોતી? વાની ફરેથી પણ થોડુંક આઘું હતું ને. થોડીને નહીં તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે બગડાટો બોલાવતે. આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. એ ક્યાં છે? આ બાજુ આમ ઊભા છે અહીંયા વૈયાઈ ને. આ જય શ્રી કૃષ્ણ દાદા. કેમ છે? હારું ને? કેમ કઈ બોલતા નથી? ઘરેથી ખીજાણા નથી? કેટલીક વાર કરવાના હોય જય શ્રી કૃષ્ણ? અરે દાદા તમને ભાળીને તો મને એમ થાય કે આઈના તમને ને જય શ્રી કૃષ્ણ કર્યા કરું જોવા. તમારો સ્વભાવ એવો રહ્યો ને દાદા. અને મેં આ વાત સાંભળી તમે વિદ્વાન બ્રાહ્મણ છો. એટલે હું એટલે આમ કાશી ભણેલા તમે. ના 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 નહીં? ના ના કઈક વારો આવી જાય. તો શું કરે ગોરાણીમાં? મજા કરે. એમ નો લગ્નમાં લાવ્યા? ના પછી બધાને ના હોય ને. ઈ વાતે હાસી. છોકરા હું કરે ને કોણ હાસવે? એટલે જ ને પ્રધાનજી તમારે તો ઘરનો પ્રસંગ છે, ઘરનો વરો. તમારા ઘરના ક્યાં? અમારા ઘરના ઈ પાછા બીજા લગ્ન હતા ત્યાં મોકલ્યા. પછી બધા એક ને જવું પડે ને. તમે ત્યાં એમ કહેતા હતા છૂટું થઈ ગયું તો સમાધાન થઈ ગયું છે. નહીં એમાં શું છે બે દી છૂટું થઈ જાય ને વળી પાછું આવી જાય ને વયો જાય ને એવું બધું હાલ્યા કરે ને. હવે એમાં તો શું છે દાદા? સંસાર છે. શું છે? સંસારે આયલા રાખે. હા એમ. પ્રધાનજી હા જાડેરી જાન જોડીને આવ્યા કઈ વાંધો નથી આવ્યો રસ્તામાં? અરે કાંઈ વાંધો નહીં. જાન લઈને આવ્યા. જમરૂક વેસવા થોડા આવ્યા. ઉતારામાં કઈ ઘટે? કાંઈ નહીં. બહુ પગથાઈન છે. હે ગાડલાન જમાવટ છે. તો વાંધો નહીં. જમવામાં હે જમવામાં તો આગળ હવે તમે જે દેહો એ ખાઓ. રાબ બનાવી તમારા હાટુ. રાબ
રાબ ખાતી નથી નામ કાલે સાંભળ્યું હતું ને પહેલી વાર હા ખવડાવી છે તમને રાબ એમ? હા પ્રધાનજી કેટલીક વાર લાગશે એમાં હજી વાર લાગશે નિરાંત રાખો બાપા વિધિ પતો હતી તામાં તાત્કાલિક થાય એવું ન ના તાત્કાલિક ઈ નો થાય હા બોલો જાડેરી જાન જોડીને આવ્યા એક પેટી લઈ આવ્યા એટલું તો દાદા જોઈ જ ને જાનમાં એટલે સામાન્ય હા એમ કાંઈ વાંધો નહીં પેટીમાંથી માંગુ ઈ આપો તમે તો અટાણે ગુલ્ફી માંગો ગુલ્ફી નથી જોતી 51 હોપારી હા અને 5100 રૂપિયા રોકડા કેટલા 5100 હવે દાદા એટલા બધા થોડા હોય 5100 તમારે હવે મફત જ કરાવવું મફત નહીં પણ હોપારીમાં હજી દાદા તમે ગડબડ કરો છો 21 હોપારી હોય કે 11 હોય 51 હોપારી માંગો 5100 રૂપિયા માંગો તમે તારા મોજમાં આવ્યા તો બાપુ 120,000 આપશે પણ તમે 5100 તમે બાપુ ન આપે 120,000 તો એ હોપારી ઘટશે શું કરશું તમને ખાવ હોપારી ચા વરાજાનો બધોય સામાન તારે પે કરવાનો હોય તારે હંભળી લઈ ન લેવાય. અરે વરાજાનો સામાન પેક કર્યો વરાજાને પેક કર્યો હોપારીનું મેં તમને કીધું હતું હું પાર્લરમાં જાતી હતી તો અહીં મેં તને કીધું તું પાણી આરા ઉપર હોપારી પડી છે હંભારી લઈ લે છે નહોતું કીધું તને? હવે તમે પાર્લરમાં ગયા ત્યાં ઘોડા નતો ધમારતો તો એક દી ઘોડા ન તમારાય જાનમાં લીધા તો નવરાવાના નહીં તો આગલે દી નવડાવી લેવાય. હવે આગલે દી નવરાઈ તો હુકાઈ કે દી હાલી હું નીકળો છો એને ન હુકવાના હોય હુકવાનું ન હોય હુકવાના હોય એને ન હોય ઠીક વાંધો નહીં હવે હોપારીને શું કરીશું કર વ્યવસ્થા. હે દાદા થોડી ઘણી સાવેલી હાલે તમે ઘોડાને હુકવો નહીં કેમ જો અમે ઘોડાહારમાં ઘોડા બાંધ્યા હોય ને હા ઘોડા નવરાવી નવરાવ ઘોડા નવરાવી ને પછી તડકે બાંધી એટલે હુકાઈ જાય તે હું ગમે એટલા હુકવું તોય પૂછડું તો ભીનું ને ભીનું હોય પ્રધાનજી પૂછડામાં હે ને ગરમ હીટ માર દેવાય અરે ભાઈ એક દી ઈટ મારી થી 3 દી હાથમાં આવી હીટ મરાય ઈટ નહીં તમે કીધું તો એમ જ કીધું પણ મેં ઈટ મારી ઈ રેવા દો તો તમારા કામનું નથી પૂછડું ભલે ભીનું રહ્યું તમને તમારે પૂછડાને તમારે શું લેવા દેવા હા ભલે બીજું હું ઈ ભલે ભીનું રહ્યું આપણે જે અહીંયા કરવાનું છે એ કરો હા એમ હુકાઈ હોપારીનું કરો હે હોપારીનું કરો ફટાફટ એટલે દાદા શાંતિ રાખો એને પવણા વાય એની હરાજી કરવા ન થયા તો વાણીમાં વિવેક રાખો વાણી વિવેક જ છે શું કર લેહો જોવું છે બધું જોવું શું કર લેહો બધું ઊભો થાય હાલો પોટલા બિસ્તરા બાંધો દાદા એ મગજ મારી થઈ વાંધો હાલો ભરો બધું લઈ જાવ તમારું હાલો ઉપડો પથું ઊભો થા પથું હજડ થઈ ગયો પ્રધાનજી ત્યાં બેહી ગયા ને ઈ કોઈ ઊભા નથી થયા ને તમે હોપારીનું કરો મુહૂર્ત વયા જાય છે વિધિ ચાલુ કરવી છે બાપા હા બાપા બીજું હા ઘડીક બાકા આપો ને. મારી પાસે નથી બાકસ એટલે બીડી નથી પીવી તમે તારે મુંજામાં માંડવો નહીં હળગે તમારે બાકસ ને શું કરવી છે મારે 100 બંડલ ફટાકડા લાવ્યો તો ભડભડ ભડભડ કરી નાખી એટલે જરાક માભો પડે ને અમારે માફો નથી પાડવો અને તમે સોવો એ બધાને ખબર જ છે તમે કેવા સોવો બાકી ફટાકીઓ ફોડતા નહીં અને જો ફટાકીઓ ફૂટ્યો તો મજા આવશે નહીં હાવ હા અહીંયા સખત પણ 100 બંડલ ઈ લાવ્યો 100 મંડળ તમારા ઘરે જઈને ફોડજો અહીંયા ઘોડાહારમાં ઘોડા બાંધ્યા હોય ઘોડા ભડકે ને અમારા એમ રાજમાં સખત મનાઈ છે ફટાકીયા ફોડવાની બાપુની એવું છે હા ફટાકીઓ હું તીખારા નામે નહીં ફટાકીઓ ફોડતા નહીં અગર મજા નહીં આવે તો સુરસુરિયા કરવા દેહો એટલે કહું છું તીખારોય નહીં ફોડવાની મને સુરસુરિયા નહીં ફોડવાનો જ નહીં ફટાકીયા નામે નહીં હાલો તો હું ખપારી લેતો હા ખોટું મોડું કરવું મારે જવાનું ઘડીએ ઘડીએ ધક્કા ખાવાનો છોકરો પવન આવે હોપારી ભૂલી ગયા તો તારા વગરનું કોને મારે મોકલવું હવે અહીંયા? ઠીક છે હોપારી લેવા જાવ છો હા તમારે હાટું વેફર લેતો આવું? ભેગો ફરાડી ચેવડો લઈ આવજી. ચેરડો ચેરડો નહીં આવે તો ચેવડો બેવડો એ તને હારું લાગે ઈ લઈ આવજે જા. દાદા તરબૂચ હાલશે પ્રધાનજી હા રાજ કેનું છે તમારું અમારા રાજમાં અમે અમારી વ્યવસ્થા કરી લઈ તમે ખાલી હોપારીનું કરો બાપા છોકરો પવન પણ આઈના પ્રધાન હોય એને નો મોકલાય પણ એને આપણે નો ચિંતાય આપણે એ આઈના પ્રધાનજી તમને ખબર હે નવરા હોય એટલે ક્યાં ગયા ઈ એ રહોડે રાબના કારીગર છે રાબ બનાવવા ગયા રહોડે ગયા નાચ પાડતો હતો તમે ભૈયા ખાવામાં એટલા બધા ખાવામાં રાબના કારીગર છે રાબ બનાવવા ગયા રાબ બનાવવા ગયા હા ઠીક મેં કીધું ભૈયા ખાધા ના કોઈ તમારી મર્યાદા છે
અરે દાદા મર્યાદા ક્યાં તમે જોઈ? મર્યાદા જોવી તો આવો આપણી ઘરે. છૂટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. તો તમારી મર્યાદા બહુ સારી લ્યો. આવો એક દી કાકા ના, આયોજન ના, કરીએ. અમારે નથી. હું આવ્યો તો હમણાં આવ્યો તો ને. આવ્યા તા? આનો રોકાણો 2-3 દી. એ હાલો તો હું જાઉં હોપારી લેતો. બહુ હાઈસવા તમે અમને. તો પછી આપણે કઈ ઘટે જ નહીં. જાઓ આલ્યો. આયા હવે ચા એના પ્રધાન ને કહેવાય. એને નો કહેવાય કાંઈ. આમ પ્રધાનજી આમ દુકાન ખુલી છે. હું ફોર્ચ્યુનર કે મેં તોડી દી રે કંકાવટી મારા હાથમાં હું તો હાલી રે હાલી સમય ભરિયા ફૂલડા ફેરા તાડ સરખી સૈયા કન્યા પધરાવાનો સમય વર્તે વાલા સાવધાન. કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન.
अरे ओ मैया सिंगार तेरा लागी अरे बीजा बीजा मंगलिया रे वरताय रे बीजे मंगल रूपा नदान देवाय रे लगन देसे उपरण घटना रे अजमल राय रे लावल से पटियार ना कुंवर पर तवराय रे आमीर ने बीजू मंगल पूरू था अरे आज मारा मंदिरिया माले श्रीनाथ जी अरे आज मारा मंदिरिया माले श्रीनाथ जी अरे जोने सखी के मारूम जुमहाले श्रीनाथ जी जोने सखी के मारूम जुमहाले श्रीनाथ जी आज मारा मंदिरिया माले श्रीनाथ जी अरे मोती माला गुच्छा माला सोवे श्रीनाथ जी अरे मोती माला गुच्छा माला सोवे श्रीनाथ जी अरे तुलसी